નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ચોટીલા પ્રાંત અધિકારીની બદલી। સુરેન્દ્રનગરના ચોટીલા અને થાન વિસ્તારમાં ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી કરનાર પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની બદલી અંગેની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। આ ઓડિયો ક્લિપમાં બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતમાં એક વ્યક્તિ કહે છે કે 5555 ટૂંક સમયનો મહેમાન છે। બીજો વ્યક્તિ જણાવે છે કે તે દિલ્હી અને ગાંધીનગરની મુલાકાત લઈ આવ્યો છે। પ્રાંત અધિકારીએ વાયરલ ક્લિપ અંગે જણાવ્યું કે લોકોને ગેરમાર્ગે દોરવા ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે। ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે તાજેતરમાં ચોટીલા અને થાન તાલુકામાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરનાર ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની બદલી અંગે વાતચીત અંગેની બે કથિત ઓડિયો ક્લિપ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ છે, જેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિને ફોન પર 5555 ટૂંક સમયના મહેમાન છે તેમ જણાવે છે, જ્યારે બીજો વ્યક્તિ કહે છે કે દિલ્હી અને ગાંધીનગરની મુલાકાત લઈ આવ્યો છે। આમ બંને વ્યક્તિ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની ટૂંક સમયમાં બદલી થવાની છે તેવો દાવો કરી રહ્યા છે। આ મામલે ચોટીલા પ્રાંત અધિકારી હરેશ ટી. મકવાણા એચ.ટી. મકવાણાએ કહ્યું હતું કે ભૂમાફિયાઓ વોટ્સએપ ગ્રુપ બનાવી સરકારી અધિકારીઓની માહિતી અને લોકેશન શેર કરી રેકી કરે છે। કથિત વાયરલ ઓડિયો ક્લિપમાં કોઈ તથ્ય નથી, બસ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ ઓડિયો ક્લિપ વાયરલ કરનાર સામે કડક કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા છેલ્લા ઘણા સમયથી ચોટીલા, મૂળી, થાન સહિતના તાલુકાઓમાંથી મોટા પાયે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડતા ભૂમાફિયાઓને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે અધિકારીની બદલી કરવા ભૂમાફિયાઓ હાથ પગ પછાડી રહ્યા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, સુરેન્દ્રનગર।